સમાચાર છોટાઉદેપુરનું બોડેલી કે જ્યાં સ્થાનિક લોકો જાતે જ ચોકી પહેરો કરવા માટે મજબૂર બન્યા છે। જિલ્લાના બોડેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોએ આતંક મચાવ્યો। અહીંયાના લોકો આખી રાત ઉજાગરો કરીને પહેરો આપે છે। ચર્ચા મુજબ તસ્કરો મધ્યપ્રદેશથી આવતા હોવાનું અનુમાન છે। આ શખ્સોની એક ખાસ મોડસ ઓપરેન્ડી છે। એક ટોળકી પહેલા ગામ તરફ પથ્થરમારો કરે એટલે બધા ગામ લોકો એ તરફ દોડાય, જે બાજુ બીજી ટોળકી ગામમાં તસ્કરીને અંજામ આપે। આ સમગ્ર ઘટનાની પોલીસને પણ જાણ છે। પોલીસે યોગ્ય કામગીરીની ખાતરી સાથે નાગરિકોને અપીલ કરી કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ લાગે તો પોલીસને સોંપવા હાથમાં કાયદો ન લેવો। ચોરો આવે છે, ફોર વ્હીલમાં આવે છે અને રાઉન્ડ તો 3 થી 4 હોય જ છે એમના, અને બેટરી પાડીને જાય છે। અમારા ખેતરમાં એક તો વડીલો ખેતરમાં હોય, એ એકલા હોય, અમે ગામની અંદર અમે એકલા હોય। હા, એક દિવસ ચોરને પકડ્યો તો હા ફોર વ્હીલ લઈને આવ્યો તો અમે એ સરપંચના જ ઘરે રોક્યો હતો રાત્રે 2:30 વાગે। આ પોલીસને જાણ નથી કરી, પણ પોલીસ વાળા આવ્યા હતા ખરા રાઉન્ડ મારવા, પણ એની પાછળ આવેલા કે પછી એ લઈને આવેલા એ ખબર નહીં। કે છેલ્લા 7 થી 8 દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં અમારી સામે કેટલીક રજૂઆતો આવી છે કે રાતના સમયમાં ઘરફોડ ચોરી કે વાહન ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે। અને ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે જ એક જગ્યા ઉપર કેટલાક ચોરોનું ટોળું 4 થી 5 માણસોનું કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે। પબ્લિક એની પાછળ ગઈ, પોલીસ પણ ગઈ, ટોળું ભાગી ગયું। એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટાઉદેપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સહેજ પણ ગભરાવાની જરૂર નથી। અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રિક્ટ રીતે કોર્ડન કરવાનું ચાલુ